ગુડ મોર્નિંગ બાળકો. લાસ્ટ લેક્ચરની અંદર સ્ટાન્ડર્ડ 9થમાં ચેપ્ટર નંબર 8 વિશે આપણે થોડું જોયું હતું. ગતિ શું છે? બહુ સરસ પાઠ છે. નિયમિત ગતિ મેં તમને વર્ણન કર્યો હતો, અનિયમિત ગતિનું વર્ણન કરેલું હતું. પછી સુરેખ ગતિ એમનું પર વર્ણન કરેલું હતું. પછી એકાદું એક્ઝામ્પલ બી આપણે જોયું હતો કે કિલોમીટરને શોધવા માટે શું કરવાનું છે. હવે એમના પછી આજના ચેપ્ટરની અંદર, આજના લેક્ચરની અંદર વેગના ફેરફારનો દર. તો વેગના ફેરફારનો દર કેવો હોય છે? તો કે વેગ એટલે શું આપણે જોશું કે કોઈ વસ્તુને સુરેખ પર, સુરેખ એટલે સીધી રેખામાં, શું કહેવા માંગે છે? કોઈ વસ્તુને સુરેખ પર પથ પર નિયમિત ગતિ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતું હોય, નિયમિત ગતિ, તેનો વેગ સમય સાથે અચળ રહે છે. આ કિસ્સામાં કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગમાં ફેરફાર, વેગના ફેરફારનો દર કેવો હોય છે? શૂન્ય છે. જો કે નિયમિત ગતિમાં વેગ સાથે સમય બદલાય છે. શું કે અનિયમિતમાં ગતિ સાથે વેગ બદલાતો હોય, પણ નિયમિતમાં એક જ સરખો વેગ રહે છે. તેનું મૂલ્ય જુદા જુદા સમયે તેમજ જુદા જુદા બિંદુ પાસે જુદું જુદું હોય છે. અનિયમિત ગતિની વાત કરે છે કે અનિયમિત ગતિની અંદર વેગ હંમેશા કેવો હોય છે? જુદો હોય છે. તેથી કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગમાં ફેરફારનો દર શૂન્ય હોતો નથી. પણ કોમાં વાત કરે છે? અનિયમિત ગતિની વાત કરે છે. તો શું હવે આપણે વસ્તુના વેગમાં થતો ફેરફાર દર્શાવી શકીએ? હા, આપણે આગળ જોઈએ કે વેગ શું કહેવા માંગે છે. આખો આ જો વેગ છે, વેગ તો આપણે આગળ જોયું. હવે એમના ઉપરથી વેગ પછી કયો આપણે કે નિયમિત ગતિ માટે વેગ સરખું હોય છે, પરંતુ અનિયમિત ગતિ માટે વેગ છે દરેક બિંદુ ઉપર જુદું જુદું હોય છે. કઈ રીતે? આ પ્રશ્નના જવાબ માટે આપણે એક અન્ય ભૌતિક રાશિ પ્રગટ કરવી પડશે, જેને પ્રવેગ કહેવામાં આવે છે. પ્રવેગ વિશે પરિચય મેળવવો પડશે કે જે એકમ સમયમાં, જો વેગ શું કહે છે કે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. તમને બહુ સરસ અહીંયા વ્યાખ્યા આપી દીધી છે કે પ્રવેગ એટલે શું? કે એકમ સમયમાં વસ્તુના વેગમાં જો ફેરફાર થાય તો પ્રવેગ કહેવામાં આવે છે. ક્યારેક નિયમિત ગતિ હોય, ક્યારેક અનિયમિત ગતિ હોય છે. તો એ જે વેગમાં ફેરફાર થાય ને, એમને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રવેગને કોના વડે દર્શાવવામાં આવે છે ને એમનું સૂત્ર શું છે? તો કે પ્રવેગને સ્મોલ a વડે દર્શાવવામાં આવે છે. આમાં તો તમને અહીંયા બતાવેલું છે. પ્રવેગ આ ગુજરાતી અને સંજ્ઞાત્મક સૂત્ર. પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય. પ્રવેગનું સૂત્ર છે, જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u હોય, શરૂઆત જ્યારથી વાહનની થતી હોય ત્યારે u, સમયને t અને વેગને v તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રવેગને કોના વડે દર્શાવવામાં આવે? તો કે પ્રવેગને a વડે દર્શાવવામાં આવે. ખાસ તમે ધ્યાન રાખજો, જ્યારે આમના પહેલા પણ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે તમારે બુક્સ જ્યારે ફેરબુક બનાવો છો ત્યારે ફેરબુકની અંદર જ્યારે આ લેશન ઉતારો છો ત્યારે સ્ટાર્ટિંગમાં લખવાનું કે પ્રારંભિક વેગ ઇઝ ઇક્વલ ટુ કોના વડે દર્શાવવામાં? તો કે u વડે. તો કે સમયને કોના વડે દર્શાવવામાં આવે? ઇઝ ઇક્વલ ટુ t વડે. તો કે અંતિમ વેગ ઇઝ ઇક્વલ ટુ v વડે. હવે પ્રવેગ ને a વડે દર્શાવવામાં. આવી દરેકે દરેક જ્યારે તમારું આ ચેપ્ટર તમે ફેરબુકની અંદર ઉતારો છો ત્યારે આ બધી જ સંજ્ઞાઓ લખજો, યાદ રાખજો. આખા લેશનની અંદર આવી સંજ્ઞાઓ છે જ. તો એક પેજની અંદર આટલી સંજ્ઞાઓ જ આખા ચેપ્ટરની અંદરથી હું દરેકમાં કહેતી જાઉં છું, સૂત્રમાં પણ આવે છે. તો લખતું જવાનું, જેનાથી ફાયદો શું રહેશે કે તમને બધી સંજ્ઞાઓ, બધા નામ ઉપરથી સંજ્ઞાઓ આવડશે અને આના ઉપરથી
તમને સૂત્રો અને એક્ઝામ્પલ પણ આવડી જશે. તો શું કહેવા માંગે છે જો કે કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u, સમયને t તરીકે લો અને અંતિમ વેગને v તરીકે લો તો એનો પ્રવેગ કેટલો હોય? તો કે પ્રવેગ બરાબર સૂત્ર છે. ખાસ ધ્યાન રાખજો, હવે પછીના જેટલા એક્ઝામ્પલ આવશે એ બધા આ સૂત્ર ઉપર આવશે. a ઇઝ ઇક્વલ ટુ શું થશે? a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u અપોન t. અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો પણ તે માટે લીધેલો સમય હોવો જોઈએ, એટલે બરાબર તમને પ્રવેગ મળી જશે. હવે આ પ્રકારની ગતિ શું કહેવા માંગે છે કે આ પ્રકારની ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. જો પ્રવેગ એ વેગની દિશામાં જ હોય, બહુ ધ્યાન રાખજો, સરસ પોઈન્ટ છે કે જો પ્રવેગ છે ને, પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, જો વેગની દિશામાં જ હોય પ્રવેગ તો ધન કહેવામાં આવે છે, ધન ગતિ, ધન દિશા. અને જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે. દાખલામાં આવશે જ, હું કહીશ તમને કે જ્યારે સમ કરવામાં આવશે ત્યારે સમ છે એ પ્રવેગ વેગની દિશામાં થતો હોય તો ધન લેવાનું અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવશે. આ વસ્તુ યાદ રાખવાની છે. અને પ્રવેગનો એસઆઈ એકમ, પ્રવેગની વ્યાખ્યા તો તમે જોયું કે વેગમાં થતા ફેરફારને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તો એનો એસઆઈ એકમ શું છે? મીટર સેકન્ડ માઇનસ 2. ખાસ ધ્યાન રાખજો, MCQ નો ક્વેશ્ચન છે. પ્રવેગનો એસઆઈ એકમ શું છે? મીટર સેકન્ડ માઇનસ 2 છે. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતું હોય, સીધી જ રેખામાં ગતિ કરતું હોય તો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતોય જતો હોય અને ઘટતો હોય તો વસ્તુના પ્રવેગ અચળ ગણાય છે. વધતોય ન હોય, ઘટતોય ન હોય, કાં વધતોય હોય ને ઘટતોય હોય તો એનો પ્રવેગ કેવો ગણાશે? અચળ ગણાય. અચળ એટલે વધે નહીં ઘટે નહીં, શોર્ટકટ ભાષા. જો વસ્તુનો વેગ વધે નહીં ઘટે નહીં તો એ કેવો કહેવાય? અચળ કહેવામાં આવશે. તો એવું કંઈક છે તો કે હા, મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગીનું ઉદાહરણ છે. બહુ સરસ છે. તમને પૂછે પ્રવેગ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ કયું છે તો કયું આવશે? મુક્ત પતન કરતા પદાર્થો. મુક્ત પતન નવો વર્ડ આવ્યો છે. તો મુક્ત પતન એટલે કે સરળતાથી નહીં, કોઈ પણ પદાર્થને બાહ્ય બળ લગાડ્યા વગર જ એ પદાર્થને છોડી દેવામાં આવે તો એવાને શું કહેવામાં આવે છે? એવા પદાર્થને મુક્ત પતન તરીકે ઓળખવામાં આવે છે. તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. બહુ સરસ છે. બીજી રીતે જોઈએ તો જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગણાય છે. અસમાન વેગથી, સમાન સુરેખ ન હોય, ખળબચડો રસ્તો હોય તો એનો વેગ પણ બદલાય છે તો અસમાન પ્રવેગી જ ગણાશે. ઉદાહરણ તરીકે જો એક કાર સુરેખ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં થતો ફેરફાર એ શું થાય? અસમાન પ્રવેગી ગતિ ગણાય છે. સુરેખ પથ પર તો હોય પરંતુ સમાન કાર્ય સુરેખ પથ પર ગતિ કરતું હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં વેગમાં ફેરફાર થાય, થોડો ઘણો ફેરફાર થતો હોય વેગમાં, ક્યારેક સ્પીડ થતું હોય, ક્યારેક સ્લો થતું હોય, એવા ગાળામાં એને શું કહેવામાં આવે છે? અસમાન. ક્યારેક વસ્તુ તો સુરેખ પથ પર જ છે પરંતુ એનો વેગમાં જો ફેરફાર થતો હોય તો અસમાન પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને પ્રવૃત્તિ કહે છે, શું કહે છે કે તમે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિઓ અનુભવો છો, જેવી કે આ ચારે ચાર ગતિઓ છે કે પ્રવેગી ગતિનું દિશામાં હોય, પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય, પ્રવેગ અચળ પણ હોઈ શકે, પ્રવેગ અસમાન. હમણાં જ આપણે જોયું કે સુરેખ પથ પર તો હોય જ પરંતુ જો વેગમાં ફેરફાર થતો હોય તો અસમાન પ્રવેગ ગતિ તરીકે ઓળખવામાં આવે છે. શું તમે ઉપરના દર્શાવેલા દરેક પ્રકાર ગતિનું એક એક ઉદાહરણ આપી શકશો?
હા, આપી શકીએ આપણે. શું કહે છે કે પ્રવેગી ગતિનું ઉદાહરણ આપણે પહેલું લઈ લઈએ કે પ્રવેગ ગતિની દિશામાં જ હોવું જોઈએ, એટલે ધન દિશામાં. તો કે સુરેખ પથ પર જોજો ખાસ ઉદાહરણ બોલું છું કે ખાસ કે સુરેખ પથ પર જો પદાર્થ ગતિ કરતું હોય, વાહન ગતિ કરતું હોય તો એના વેગમાં વધારો થાય એ પ્રવેગી ગતિ દિશામાં હોય છે. પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. સુરેખ પથ પર તો ગતિ જ કરતું હોય, પરંતુ વાહનમાં એના વેગમાં જો ઘટાડો થાય તો વિરુદ્ધ દિશા થાય. પ્રવેગ અચળ હોય. ક્યારે અચળ હોય પ્રવેગ? કે એનો વેગમાં ફેરફાર થતો હોય. વેગમાં ફેરફાર થતો હોય પ્રવેગ અચળ. અચળ એટલે વધે નહીં ઘટે નહીં, એને અચળ કહેવામાં આવે છે. તો મુક્ત પતન કરતો પદાર્થ છે એ પ્રવેગ અચળ હોય છે. મુક્ત પતન કરવો એટલે કે હાથમાંથી છોડી દો, એનો પ્રવેગ કેવો હોય છે? 9.8 ફાઇનલ હોય છે. ખાસ યાદ રાખજો, કદાચ એમસીક્યુમાં પૂછાય છે કે બુક્સમાં આપણને બતાવેલું છે જ નહીં કે પ્રવેગ અચળ ક્યારે હોય છે? કે જ્યારે પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે પદાર્થ છે એ અચળ હોય છે. કેમ કે એની ગતિ વધે નહીં ઘટે નહીં, સીધો જ નીચે આવી જશે. નીચે સુધી પહોંચે ત્યાં સુધી એનો પ્રવેગ અચળ રહે છે. હવે પ્રવેગ અસમાન ક્યારે હોય છે? બહુ સરસ પ્રશ્ન છે કે પ્રવેગ અસમાન ક્યારે હોય છે? તો કે વાહન જતું હોય, કદાચ સુરેખ માર્ગ પર પણ જાય. સુરેખ માર્ગ પર વાહન જતું હોય ને અચાનક જો ટ્રાફિક આવી જાય, કોઈ ટ્રાફિક હોય, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ સામે આવી જાય તો અસમાન વેગ ગણાય છે. તો કેવો ગણાય છે? પ્રવેગ અસમાન હોય. તમને બધા ઉદાહરણ આપી દીધા છે. હવે નેક્સ્ટમાં શું કહે છે? બહુ સરસ સમ બતાવ્યો છે કદાચ કે ઉદાહરણ 8.4 છે કે સ્થિર અવસ્થામાંથી હંમેશા ખાસ ધ્યાન રાખજો બાળકો કે જ્યારે તમે ફિઝિક્સના સમ ગણો છો ત્યારે મેથ્સના હોય, ફિઝિક્સના હોય, કેમેસ્ટ્રીના સમ હોય, સમ ગણો છો ત્યારની વાત કરું છું કે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે રકમને ઓળખતા શીખવાની. જો રકમને તમે ઓળખતા શીખી જશો ને તો તમને સમ એકદમ ઇઝી પડી જશે. પરંતુ રકમ જ નથી સમજતા તો તમને સમ કોઈ દિવસ મગજમાં બેસશે નહીં. એટલે હંમેશા પહેલા રકમને કેરપૂર્વક, કાળજીપૂર્વક વાંચતા શીખો. સ્થિર અવસ્થામાંથી, સ્થિર અવસ્થા એટલે શૂન્ય, પ્રારંભિક વેગ કેટલો આવે? શૂન્ય. જો અહીંથી જ મને ખ્યાલ આવી જાય, તમને બી ખ્યાલ આવી જશે કે સ્થિર અવસ્થામાંથી એટલે એનો પ્રારંભિક વેગ કેટલો હોય? 0 જ હોય. સ્થિર અવસ્થામાં વાહન પડેલું છે. રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. સાયકલ એમનેમ જ પડેલી હતી. રાહુલભાઈ ત્યાંથી પોતાની સાયકલ ચલાવવાનું સ્ટાર્ટ કરે છે. એટલે પ્રારંભિક કેટલું હોય? યુ બરાબર કેટલું હોય? 0. અને 30 સેકન્ડ, નાનકડો સેકન્ડ, 30 સેકન્ડમાં 6 મીટર સેકન્ડ માઇનસ ઇન્વર્સનો વેગ પ્રાપ્ત કરે છે. બહુ સરસ બતાવ્યું છે. શું કહે છે કે એનો સમય કેટલો છે? સમય એટલે કે એમ કીધું કે 30 સેકન્ડ, તો સમય કેટલો આવ્યો? 30 સેકન્ડ. પ્રારંભિક વેગ યુ બરાબર કેટલો છે? 0. ચાલો, બે તો રકમ ઉપરથી જ મળી ગયા. જોજો, ખાસ ધ્યાન રાખજો, હું કેમ રકમ બોલું છું અને દર્શાવતી કેમ જાઉં છું. કેમ કે પહેલો કિસ્સો છે પ્રારંભિક વેગ તમને 0 છે. ભાઈ સ્થિર અવસ્થામાંથી સાયકલ ચલાવવાનું સ્ટાર્ટ કરે છે. સમય કેટલો છે? 30 સેકન્ડ. શું કહે છે? અને એવી રીતે બ્રેક મારે છે, ચલાવતા ચલાવતા એવી રીતે બ્રેક મારે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં, એટલે એ તો બીજો કિસ્સો કહે છે, અત્યારે તો આપણે 30 સેકન્ડનું જ જોવાનું છે, 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પર સેકન્ડ માઇનસ ઇન્વર્સ થઈ જાય છે. તો આ બંને કિસ્સામાં સાયકલનો પ્રવેગ શોધવાનો છે. બહુ મસ્ત એક સમય પહોંચે. તો પહેલો કિસ્સો અને બીજો કિસ્સો એક જ સમની અંદર, એક જ રકમની અંદર બે દાખલા બનાવવાના છે. તો કે પહેલું કિસ્સામાં પ્રારંભિક વેગ કેટલો છે? 0. અંતિમ વેગ કેટલો છે? 6. ક્યાં સુધી પહોંચ્યો તો ભાઈ પહેલી વખત? તો કે પહેલી વખત પહોંચ્યો તો 6 મીટર સેકન્ડ માઇનસ ઇન્વર્સ. સમય કેટલો આપ્યો તો એને?
30 સેકન્ડ. તો સીધો તમને એવું કહે ને કે પ્રવેગની ગણતરી કરો એટલે સીધું સૂત્ર મૂકી દેજો. પ્રવેગ એ બરાબર યુ માઇનસ યુ અપોન ટી. ફરીથી પાછું કે તમને અહીંયા આ તો બધું રકમથી જ મેં દર્શાવેલું છે, પરંતુ એ સીધો પ્રવેગ શોધવો છે એટલે પ્રવેગનું સૂત્ર જ કે એ બરાબર વી માઇનસ યુ અપોન ટી. તો આપણે શોધવાનું શું છે પહેલાં કે સાયકલના પ્રવેગની ગણતરી યુ વી અને ટીના મૂલ્યમાં સમીકરણ મૂકતા. એટલે કે આવું ન લખો તો ચાલે, ડાયરેક્ટ સૂત્ર મૂકી અને એક્ઝામ્પલ કરું. એના એ કરી નાખો ઇઝ ઇક્વલ ટુ વી બરાબર કેટલા છે અહીંયા જોતા જાઓ 6, અને આ એમના એકમો ન લખો તો પણ ચાલશે. 6 માઇનસના માઇનસ યુ બરાબર કેટલા છે 0. સેકન્ડ કેટલી આપી છે 30. હવે 6 માંથી 0 તો જશે નહીં ભાઈ, 6 માંથી 0 ન જાય એટલે 6 ના 6 આવશે અને અપોન કેટલા આવશે 30. હવે 5 6 30 થઈ જશે ને. છેદ ઉડાડો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 6 આવશે અપોન 30 આવશે, તો 5 6 30, રાઈટ ને. કદાચ મારું કેવું સાચું હશે. જુઓ 5 6 30 ઇઝ ઇક્વલ ટુ ઉપર કશું ના વધ્યું તો 1 અપોન 5 એટલે અડધું થાય કે ના થાય 1 અપોન 5 એટલે અડધું. કદાચ તમે 0.2 મૂકો તો બી ચાલે અને 1.5 મૂકો તો બી ચાલશે. હું અત્યારે સમ કરાવું છું, તમે તમારી નોટબુક્સમાં લખતા જજો, આ ન કરો અને પરફેક્ટ જાઓ 1/5. બીજા કિસ્સામાં શું કહે છે કે પ્રારંભિક વેગ એટલે કે ભાઈ થંભી ક્યાંથી ગયા છે, ભાઈએ ક્યાં ગાડી સ્ટોપ કરી છે રાહુલભાઈએ, તો કે 6 મીટર સેકન્ડ માઇનસ ઇન્વર્સ સુધી બ્રેક કરી દીધી છે. હવે પાછું શરૂઆત કરે ત્યાંથી તો આપણો પ્રારંભિક વેગ કેટલો થાય 6 જ. પાછું આપણે 6 સુધી પહોંચી ગયા અને પાછું શરૂઆત કરવી હોય તો ફરીથી જ્યારે શરૂઆત કરો ત્યારે પ્રારંભિક વેગ કેટલો થશે 6 અને અંતિમ વેગ કેટલો થશે, કેમ કે પાછું એને કેટલું કર્યું 4 મીટર સેકન્ડ અને સમય કેટલો લીધો 5 સેકન્ડ, જે આપણે રકમની અંદર જોઈ ગયા. પાછું તમે પ્રવેગનું સૂત્ર મૂકો, કેમ કે બંને કિસ્સામાં આપણે પ્રવેગ જ શોધવાનો છે. તો એ વી માઇનસ યુ અપોન ટી, તો વી બરાબર કેટલા છે તમારી પાસે 4, યુ બરાબર 6 અપોન 5. તો કેવું થશે જો માઇનસ તો કામ આવ્યા એ બી કહી દઉં કે 4 માંથી 6 ને તો બાદ નહીં કરી શકો ને તમે, પરંતુ 6 માંથી કેટલા બાદ કરશો તમે -2 5, રાઈટ ને. શું કહેવા માંગે છે કે 4 માંથી 6 નહીં બાદ કરી શકો, પરંતુ 6 માંથી 4 બાદ કરો તો -2 અપોન 5. હવે -2 છે એમને 5 વડે ડિવાઈડ કરવાના છે તો કેટલા આવી જશે, એ તો તમને બધાને પહેલા ધોરણ બીજા ધોરણમાં પણ શીખવાડી દીધા છે કે ભાગાકાર. તો -0.5 મીટર સેકન્ડ પ્રવેગ શોધવો છે એટલે 2 આવી જશે. વેગ હોય તો -1, પ્રવેગ હોય તો -2. આ સાયકલનો પ્રથમ બહુ સરસ સમ છે, ખાસ ધ્યાન રાખજો. હવે શું કહે છે, આમ સાયકલનો પ્રથમ કિસ્સામાં પ્રવેગ 0.2 એટલે 1/5 મીટર સેકન્ડ -2 અને બીજા કિસ્સામાં શું કહે છે -0.4 મીટર સેકન્ડ -2 છે. હવે એમના પછી શું કહેવા માંગે છે, જુઓ આ બધા ક્વેશ્ચન મેં અત્યારે જે ચલાવ્યા છે એના ઉપરથી જ આ સમ છે, અને આ આપણે હમણાં મેં તમને કઈ ગતિ છે એ કહ્યું હતું એમના ઉપરથી આ બે ગતિ કહેવાની છે. પ્લસમાં મેં જે સમ કરાવ્યો છે એ જ સમ છે. પ્રવેગ જ શોધવાના છે, જોઈ લો બાળકો, છે પ્રવેગ શોધવાનો છે, બસનો પ્રવેગ તમને આપેલું છે, તો આ પણ તમારે હોમવર્કમાં કરવાના છે. હવે એમના પછી આપણે જોઈએ કે ગતિનું આલેખીય નિરૂપણ. તો ગતિનું આલેખીય નિરૂપણ છે એટલે કે હવે પછી તમે બધી જ ગતિ જોઈ ગયા, સુરેખ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ જોઈ, પ્રવેગી ગતિ જોઈ, અપ્રવેગી ગતિ જોઈ. હવે આપણે જોવાનું છે કે આલેખ ઉપરથી આપણને કઈ રીતે જાણવા મળશે. તો ગતિનું આલેખીય નિરૂપણ શું કહેવા માંગે છે, આલેખ દ્વારા તમારે ગતિનું વર્ણન કરવાનું છે. ઘણી બધી ઘટનાઓનું મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મેળવી શકે છે.
તમે બાળકો, હું તમને આમાં કહી દઉં પહેલાં કે અત્યારે તો બહુ જ જનરેશન આગળ વધી ગયું છે, તો મોસ્ટલી હરેક કારમાં એક આ મેપ આપેલો હોય છે. એ મેપ ઉપરથી તમે રસ્તો શોધી શકો છો, મેપ ઉપરથી તમે કઈ જગ્યાએ જવું છે એ પણ શોધી શકો છો. એ મેપ છે એ જ આપણો આલેખ છે. મેપ ઉપરથી તમે જે કહી શકો છો એ જ આપણો આલેખ છે. આપણે આલેખ દ્વારા સમજવાનું છે કે ગતિ કઈ પ્રકારની છે. શું કહે છે કે જાણકારી આલેખ દ્વારા સરળતાથી મેળવી શકો છો. પહેલા તો પૂછવાનું આવતું કે ભાઈ આ રસ્તો કઈ બાજુ જાય છે, ઓલું ગામે જવું હોય તો કઈ ગામે જવું, કઈ બાજુ અમારે વળવું. હવે એવું કશું છે નહીં. હવે તો આપણને ગાડીની અંદર મેપ આપેલો છે, એ મેપ જ આપણો આલેખ કે કઈ ગતિ છે આમાં, એ મેપ કહેવાય છે. આ શું છે? આલેખ. શેમ પદ્ધતિ કે ઉદાહરણ તરીકે કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ એક ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલ રનના દરને ઊભા સ્તંભ આલેખ વડે લીટી કરવામાં આવે છે. હવે શું કહે છે? આલેખનું વર્ણન કરવામાં આવ્યું છે. બેટા એમને બોલી જાઉં છું, તમે શું કહેવા માંગે છે? પ્રસ્તાવના જેવું છે કે આલેખ દ્વારા તમે અંતર, ઊંચાઈ, વેગ, પ્રવેગ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, સુરેખ ગતિ જાણી શકો છો. તો આ આલેખમાં શું કરવું પડે? તો કે બે રેખાઓ દોરવી પડશે. એક સીધી રેખા અને એક ઊભી રેખા દોરવી પડશે. આડી રેખા હશે એને તમારે એક્સ વડે દર્શાવવું પડશે, જ્યારે આલેખની અંદર ઊભી રેખા હોય છે એને વાય વડે દર્શાવવું પડશે. આ એવું બતાવે છે. હવે એમનો પરિચય મેળવીએ કે અંતર વિરુદ્ધ જો આવી રીતે આવે ને, ઓ ડેશ આવે છે એટલે એને શું કહેવાનું? અંતર વિરુદ્ધ. એમને કહેવાનું કે અંતર ડેશ સમય, એવું નહીં બોલવાનું. આપણે શું બોલશું? અંતર વિરુદ્ધ સમય આલેખો. એટલે આલેખ કરવાનો છે આપણે. કયો આલેખ બનાવવાનો છે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ બનાવવાનો છે. કઈ રીતે બનાવશું? જો શું કહે છે કે કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરી અંતર વિરુદ્ધ સમયના આલેખ દ્વારા મેળવી શકાય છે. સ્કેલ પસંદ કરવાનો છે ભાઈ. એના દ્વારા તમે સમય વિરુદ્ધ અંતરનો આલેખ મેળવી શકશો. હવે તમે જોઈ શકો છો કે પસંદ કરી અંતર વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે. સ્કેલ પસંદ કર્યો, એના ઉપરથી જ સમય વિરુદ્ધ અંતરનો આલેખ મેળવી શકાય છે. આ આલેખમાં સમયને કઈ રેખા ઉપર દર્શાવવામાં આવશે? એક્સ ઉપર. જુઓ આ એક્સ છે, સમયને ત્યાં દર્શાવવામાં આવ્યો છે, તથા અંતરને કોના ઉપર દર્શાવવામાં? વાય અક્ષ. બે અક્ષો છે, આપણે રેખા કહીએ છીએ, પરંતુ આલેખની અંદર અક્ષો બતાવવામાં આવે છે. એટલે એક અક્ષ અને વાય અક્ષ, બે રેખાઓ અક્ષ દ્વારા દર્શાવવામાં આવે છે. અને એક્સ અક્ષ કહેવામાં આવે છે અને વાય અક્ષ કહેવામાં આવે છે. તમારો આલેખ હજી તમે જો કે લગભગ 8મામાં શીખી ગયા હશો. આ એક્સ અક્ષ કહેવામાં આવે છે, આ વાય અક્ષ કહેવામાં આવે છે. આ બંને અક્ષો છે. અક્ષો દ્વારા તો સમયને તમે ક્યાં લેશો? એક્સ અક્ષ પર. અને વાયને ક્યાં લેવામાં આવે છે? અંતરને વાય અક્ષ પર લેવામાં આવે છે. અંતર વિરુદ્ધ સમયના આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકાય છે. જેમ કે તો કે આ આલેખમાં કોણ કોણ દર્શાવી શકાય છે? પહેલું, સમાન ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ પણ આલેખમાં દર્શાવી શકાય છે. તો તમને આમાં બતાવેલું જ છે. આલેખમાં જુઓ સમય કેટલો છે? 0 થી માંડીને 20 મિનિટ, MIN એટલે મિનિટમાં બતાવ્યું છે, જ્યારે અંતર કિલોમીટરમાં બતાવ્યું છે. આ તમને મેં આપેલો જ હોય છે કે સમય છે એ કોની અંદર શોધવાનો છે? મિનિટમાં છે. અને અંતર કેમાં છે? કિલોમીટરમાં શોધવાનું છે. તો 20 મિનિટ, 40 મિનિટ અને 80 મિનિટ આપેલી છે. જ્યારે અંતર છે 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર અને 40. સરખો વેગ છે. તો હવે એના પછી શું કહે છે? અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુઓનો સમય વિરુદ્ધ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે.
આ આલેખ આવો દર્શાવી શકાય છે. આ આલેખ કેવો દર્શાવી શકાય છે? આવો. પણ કયો આલેખ છે? તો કે અચળ ઝડપથી, અચળ એટલે વેગમાં વધારોય ન થાય અને ઘટાડોય ન થાય એવી ગતિ કરતી વસ્તુઓનો સમય વિરુદ્ધ અંતર વિરુદ્ધ સમય વિરુદ્ધ અંતર કોઈ બી કહી શકો એનો આલેખ બતાવ્યો છે. શું કહે છે? આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ અસમાન સમયગાળામાં અંતર અસમાન, જો શું કહે છે, આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં, સમાન એટલે એક સરખો સમય હોવો જોઈએ, કે એક જ સરખો એટલે કે 20, 40, 80, 20 અંતરે જો સમયગાળો કાઢતો હોય, 60 કાઢતો હોય તો એ સમાન સમયગાળો કહેવામાં આવે છે. અંતર સમાન કાપે એટલે 10, 20, 30, 40 તો બે સરખું છે, સમાન સમય છે અને સમાન અંતર છે, તો ત્યારે અચળ ઝડપથી ગતિ કરે છે. એટલે આવો આલેખ દર્શાવી શકાય છે અચળ ઝડપનો, જે દર્શાવે છે શું? કે વસ્તુએ કાપેલું અંતર સમયના સમપ્રમાણમાં જ. આલેખ શું બતાવે છે? કે વસ્તુએ કાપેલું અંતર છે એ સમયના સમપ્રમાણમાં છે. આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખામાં મળે છે. જોઈ શકો છો તમે. હવે આના ઉપરથી જ, આ આલેખ ઉપરથી આપણે આગળ જોવાનું છે. રેખા મળે છે જે આકૃતિ 8.3માં દર્શાવેલો છે. હવે આલેખનો OB, O થી 2 એટલે મારે તમને એ પણ આલેખ જોવો પડશે. ભાગ શું દર્શાવે છે? આખો આલેખ છે OB ભાગ અંતર સમાન દરથી વધી રહ્યું છે. એટલે આ બાજુ તમને મિનિટ આપી છે, આ બાજુ મિનિટ છે અને આ બાજુ તમારું અંતર છે. એટલે સમાન મિનિટથી આગળ વધી રહ્યું છે. અહીંયા જો આ ડોટ આપેલા છે, એટલે કે આ ડોટ છે એ બધા સમાન દરથી વધેલા છે અહીંયા દેખાય છે. અને અહીંયા સુધી જે તમને બતાવ્યું છે A ને B, A છે, અહીંયા B છે અને અહીંયા C આપેલો છે. તમને વ્યવસ્થિત પાછું કહી દઉં કે અહીંયા A, B અને C છે. તો તમને નીચેથી આપેલું હતું કે આલેખનો OB, તો કે O થી આ C છે, સોરી અહીંયા O છે, O થી B, O થી B નું અંતર તમારે કેટલું છે એ દર્શાવવાનું છે. ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે. અહીં નોંધો કે તમે y અક્ષ પર વસ્તુને કાપેલા અંતરનું મૂલ્ય જેટલું જ તેણે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય લો. તમે અચળ ઝડપને બદલે અચળ વેગ પણ વાપરી શકો છો. હવે આપણો આલેખ અહીંથી શરૂ થાય છે કે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ. આ માટે આકૃતિ તમારે 8.3માં દર્શાવેલા અંતર વિરુદ્ધ સમયના આલેખનો નાનો ખંડ AB જુઓ તમે, હવે જોઈ શકો છો. જોજો હા, હવે બંને સરસ તમને બતાવ્યું છે કે A થી B નાનો ખંડ જુઓ, અહીંયા અંતર બતાવ્યું છે અને અહીંયા સમય બતાવ્યો છે. AB ધ્યાનમાં લો, આપણે બીજું કંઈ નથી, આપણને આલેખ બતાવ્યો છે, આપણે AB ધ્યાનમાં લઈ લો. AB લો, A છે એ બિંદુ A માંથી X અક્ષને સમાંતર, શું કહે છે? X અક્ષ એટલે આ X અક્ષ છે, એમને સમાંતર, ચાલો દોર્યું, આ A છે. A બિંદુમાંથી X અક્ષને સમાંતર અને B બિંદુમાંથી Y અક્ષને સમાંતર, એટલે Y આમ ઊભો આવેલો છે, બરાબર? તો ઊભો અહીંયા Y દોરી લો. સમાંતર રેખા દોરો. આ બંને રેખાઓ બિંદુ કોની પાસે મળશે? અહીંયા C બિંદુ, અહીંયા A છે, અહીંયા B છે, તો આપણો આલેખ અહીંયા થઈ ગયો ત્રિકોણ, બરાબર? C પાસે મળી અને ત્રિકોણ કેવો થઈ જશે? ABC ની રચના કરે છે, રાઈટ? હવે આલેખ AC સમયગાળો, આ A થી C, આ એ શું દર્શાવે છે? T1 અને T2. અહીંયા જો T1 અને T2, એટલે T એટલે ટાઈમ, સમયને T વડે દર્શાવવામાં આવે છે. એટલે A ને C શું દર્શાવે છે? સમયગાળો T2, T1 હંમેશા
હવે ત્રિકોણ એ બી ને સી રચાણો, રાઈટ. શું કીધું છે કે બિંદુ એ માંથી એક્સ ને સમાંતર કરો, બિંદુ બી માંથી વાય ને સમાંતર કરો અને આ બંને જે રેખાઓ મળે છે સી બિંદુ પર મળશે. તો ત્રિકોણ કેવો બની ગયો? એ બી ને સી મળ્યો તમને, રચના થઈ ગઈ. હવે આલેખ એસી, આ એસી શું દર્શાવે છે? એ સમયગાળો દર્શાવે છે. જો છે T1 T2, હંમેશા આપણે સમ કરીએ છીએ ત્યારે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરીએ છીએ, કેમ કે એક અહીંયા હોય ને બે અહીંયા હોય તો એકમાંથી બે બાદ ન થાય, પરંતુ બેમાંથી એક બાદ થઈ શકે. એટલે તમને T2 - T1 આપેલા છે. હંમેશા અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ થાય એટલે T2 - T1, પરંતુ જ્યારે બીસી, આ બીસી એટલે વાય અક્ષ ઉપર છે, બીસી શું દર્શાવે છે? એને અનુરૂપ S2 S1 સ્થાનાંતર પહેલું અને સ્થાનાંતર બીજું, એટલે એમને સમાંતર. જો અહીંયા S1 છે તમારી પાસે, અહીંયા S2. રેડી? આ બંને રેખાઓનું તો આમાં પણ એમ જ થશે કે અંતિમ બિંદુમાંથી પ્રારંભિક બિંદુ બાદ થશે, એટલે કે S2 માંથી S1 બાદ થશે, દર્શાવે છે. હવે આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે વસ્તુ એ અને બી, વસ્તુ એ અને બી સુધી ગતિ કરતું દરમિયાન T2 - T1 સમયગાળામાં સ્થાનાંતર કેટલું થયું? S2 - S1 અંતર કાપે છે. આમાં આપણને રકમ નથી આપી એટલે આપણે સંજ્ઞાઓ દ્વારા આપણે આલેખ જોયો. તેથી વસ્તુની ઝડપ v નીચે દર્શાવી શકાય છે. વેગ કેટલો છે? આ વેગ, કે વેગ કેટલો છે? તો કે S2 - S1 upon T2 - T1. આ જ રીતે આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ છીએ. આ કેના માટે દોર્યું તો આપણે? અચળ પ્રવેગી માટે. હવે શું દોરશું? અચળ વેગી માટે પણ દોરી શકાય છે. હવે કોષ્ટક 8.2 માં એક કાર 2 સેકન્ડના દરમિયાન અંતર કાપે છે, એ આપણે હવે નેક્સ્ટમાં જોશું.